શ્રી રામચંદ્રજી મર્યાદા પુરુષોત્તમનો અવતાર છે. શ્રીકૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમનો અવતાર છે. શ્રી રામચંદ્ર મનુષ્ય તરીકે વિચર્યા છે. શ્રીકૃષ્ણ પોતાના પરમ ઐશ્વર્ય સાથે પ્રગટ થાય છે. શ્રી રામચંદ્રને માનવીય સુખદુઃખ સ્પર્શે છે. શ્રીકૃષ્ણ સર્વ માનવભાવો શું દેવભાવોથી પણ પર છે. પરમ યોગેશ્વર છે. શ્રીમદ ભાગવત મહદંશે શ્રીકૃષ્ણની જ કથાનો ગ્રંથ છે. શ્રીકૃષ્ણની કથા માટે જ ભાગવત છે. શ્રીકૃષ્ણની બાળલીલા એ પરમાત્માની અદ્ભુત લીલાનું પ્રાગટ્ય છે. એ લીલાનો એક એક અંશ હજારો વર્ષથી લાખો કરોડો હૈયાને ભક્તિસુખના હિંડોળે હીંચોળતો રહ્યો છે. ગોપિકાઓ સાથેની લીલામાં શ્રીકૃષ્ણનું પરમ યોગેશ્વર સ્વરૂપ સહસ્ત્રદલ પદ્મની પેઠે પ્રગટ થાય છે. ને એની ફોર્મથી ત્રિભુવનનો ખૂણે ખૂણો ભરાઈ જાય છે. એ પરમ યોગેશ્વરનું પ્રગટ જ્ઞાન સ્વરૂપ શ્રીમદ ભાગવત ગીતામાં પ્રગટ થાય છે. ગોપિકા લીલા અને યોગેશ્વર સ્વરૂપ વિશે તો આખો ગ્રંથ આપના હાથમાં હાજર છે. તેથી ગીતાજી વિશે થોડુંક સાંભળીએ અને સમજીએ. કુરુક્ષેત્રમાં કૌરવ પાંડવની સેનાઓ સામસામી ઊભી છે. બે સેનાની વચમાં શ્રીકૃષ્ણે અર્જુનના સફેદ ઘોડાવાળા રથને ઊભો રાખ્યો છે. ત્યારે કાકા, મામા, ભાઈ, ભત્રીજા વગેરેને સામસામાં એકબીજાને હણવા ઊભેલા જોઈને અર્જુનને વ્યામોહ થાય છે. ને કહે છે કે ગુરુજનોને અને સગામહાલાને મારીને મળતું રાજ્ય મારે નથી જોઈતું. ત્યારે શ્રીકૃષ્ણ તેને જે ઉપદેશ આપે છે તેની જગતભરમાં પ્રતિષ્ઠા છે. શ્રીકૃષ્ણ કહે છે કે હે અર્જુન, શરીરના જીવવા મરવાની તું ચિંતા ન કર. આ શરીર નાશવંત છે, પણ તેની અંદર વસનારો આત્મા અમર છે. એ નથી જન્મતો કે નથી મરતો, નથી એ મરતો કે નથી મારતો. માણસ જેમ જૂનું વસ્ત્ર ઉતારી નાખી નવું પહેરે તેમ આત્મા જૂના શરીરો છોડી નવા ધારણ કરે છે. પછી એનો શોક કરવાનો કેવો? ખરી વાત એ છે કે એમના કર્મો કરીને તેઓ મરેલા જ છે. જે હણાઈ ચૂકેલા છે તેમને જ તારે હણવાના છે. તું તો કેવળ નિમિત્ત છે. પછી શ્રીકૃષ્ણ અર્જુનને પોતાનું વિશ્વ સ્વરૂપ દેખાડે છે, જેમાં બ્રહ્માંડો સમાઈ જાય છે. શ્રીકૃષ્ણનું એ પૂર્ણ પુરુષોત્તમ દિવ્ય સ્વરૂપ છે. શ્રી ભાગવતમાં ભગવાન પોતાના સ્વરૂપને વિશે ઉદ્ધવને કહે છે, હે ઉદ્ધવ, હું સર્વ પ્રાણીઓનો આત્મા, મિત્ર અને ઈશ્વર છું. હું ઉત્પત્તિ, સ્થિતિ અને લયનો કર્તા છું. વેદોનો ભણાવનાર બ્રહ્મા હું છું. મંત્રોમાં ઓમકાર છું. અક્ષરોમાં હું ઓમકાર છું. છંદોમાં હું ગાયત્રી છું. દેવતાઓમાં હું ઇન્દ્ર છું. આદિત્યોમાં હું વિષ્ણુ છું. રાજર્ષિઓમાં હું મનુ છું. દેવર્ષિઓમાં હું નારદ છું. ગાયોમાં હું કામધેનુ છું. સિદ્ધેશ્વરોમાં હું કપિલ છું. પક્ષીઓમાં હું ગરુડ છું. પ્રજાપતિઓમાં હું દક્ષ છું. દૈત્યોમાં હું પ્રહલાદ છું. ધાતુઓમાં હું સુવર્ણ છું. પ્રાણીઓમાં હું સિંહ છું. આશ્રમોમાં હું સંન્યાસી છું. વર્ષોમાં હું બ્રાહ્મણ છું. તીર્થોમાં હું ગંગાજી છું. સ્થાનોમાં હું મોક્ષ છું. વનસ્પતિમાં હું પીપળો છું. પુરોહિતોમાં હું વસિષ્ઠ છું. વ્રતોમાં હું અહિંસા છું. યોગોમાં હું સમાધિ છું. મુનિઓમાં હું નારાયણ છું. ઋતુઓમાં હું વસંત છું. મહિનાઓમાં હું માગશર છું. યુગોમાં હું સત્યયુગ છું. પૃથ્વીમાં હું ગંધ છું. જળમાં હું મધુર રસ છું. અને તેજમાં હું અગ્નિ છું. આવા પૂર્ણ પુરુષોત્તમ શ્રીકૃષ્ણને વંદન કરું છું. બોલો જય કેશવ કૃષ્ણ સ્વરૂપ. જય જગદીશ હરે. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો.